રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક નજીક દુકાનધારકો અને રહેણાંકોએ ચક્કાજામ કર્યો હતો। ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજની કામગીરી લઈને સ્થાનિક લોકોમાં ઘણા સમયથી નારાજગી જોવા મળી રહી છે। ધોરાજીના જૂનાગઢ રોડ પરના લોકો, આગેવાનો અને ખેડૂતોએ પોતાની પડતી મુશ્કેલીઓ લઈને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રાંત અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ રસ્તા ઉપર રોજે રોજ પાણી છાંટવું અને રસ્તાનો વ્યવસ્થિત કરવાની બાહેંધરી આપી હતી, પણ આ બાહેંધરી ફક્ત લોલીપોપ સમાન જોવા મળેલ। હજુ બિસ્માર રસ્તા પર પાણીનો છંટકાવ કે રસ્તાની મરામત કરવામાં આવી નથી। ત્યારે જૂનાગઢ રોડ પર આવેલ દુકાનધારકો અને રહેણાંક વિસ્તારની મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો, કારણ કે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોય તેથી ધૂળ અને માટી દુકાનોમાં અને મકાનમાં આવી જાય છે, જેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ અસર થાય છે અને દુકાનધારકો ધંધા કરવામાં તકલીફો પડી રહી છે, જેને કારણે લોકોએ રસ્તા રોકો આંદોલનનો માર્ગ લેવો પડ્યો છે। ઓવરબ્રિજનું કામ કર્યું છે, પણ સારું કર્યું નથી, પણ ધૂળ ને એટલી બધી ઉડે છે કે અમને શરદી, ઉધરસ, તાવ ને શ્વાસમાં બહુ તકલીફ પડે છે। અમે 20 તારીખે કીધું હતું કે પાણી છાંટવાનું, પણ 26 તારીખ થઈ ગઈ પણ કોઈ કઈ જવાબ આપતા નથી। અમે રૂમમાં દરવાજા કે બારી બાયણા ખોલી શકતા નથી। આજે શું કર્યું છે? આજે શું કર્યું છે? આજે આ ઉગ્ર આંદોલન કર્યું છે, પાણી છાંટતા નથી એની હિસાબે। હજી જો નહીં કરે તો જે આથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કોઈ જવાબદારી લેતા નથી અને ધ્યાન આપતા નથી, નહીતર અહીંથી આ વાહન હટવામાં આવશે નહીં। તકલીફમાં અત્યારે એવું છે કે અત્યારે અમે આ વેપારી મંડળ વાળા ના બધા જે પાડોશી ભેગા છે, ભેગા થવા પાછળનું કારણ એ કે ધૂળ બહુ ઉડે છે, ધૂળની બહુ તકલીફ છે। 15 તારીખે અમે અહીંયા રસ્તા રોકો આંદોલન કરેલું હતું, ત્યારે અમને એવું કહેવામાં આવેલું હતું, પ્રાંત અધિકારીને પાઠવેલું હતું કે ભાઈ 20 તારીખથી અમે આનું યોગ્ય નિરાકરણ કરશું, મેટલ પાથરી દેવું, પાણી રોડ છાંટશું। આજ 26 તારીખનો સમય થઈ ગયો છતાં પણ હજી અહીંયા કાંઈ કોઈ પણ જાતની વ્યવસ્થા કરી નથી। ધૂળો અત્યારે એટલી ઉડે છે કે નથી તો અમે વેપાર કરી શકતા, નથી દુકાનો ખોલી શકતા વ્યવસ્થિત। ઘરની અંદર મેં બધે અત્યારે તમે ઘર જુઓ તો અત્યારે બધે પડદા મારેલા છે। આને લઈને અત્યારે શ્વાસની માણસોને તકલીફ થઈ ગઈ છે, શરદી ઉધરસું થઈ ગયા છે। આ સમસ્યા અત્યારે આનું યોગ્ય અને વહેલી તકે આ કામ પૂરું થાય અને અત્યારે વૈકલ્પિક રસ્તાનો નીકળે એ અમારી માગણી। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।